નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વિરોધ પક્ષના હોબાળા વચ્ચે જૂનાગઢ મહાનગરનું ₹1491 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં બહુમતીથી પસાર। ભાજપ કોંગ્રેસ બંને પોતપોતાના ગુણગાન ગાયા। શિવરાત્રીના મેળા પછી ભવનાથ વિસ્તારમાં મોટા પાયે સફાઈ અભિયાન શરૂ। મુખ્ય વિસ્તારની સફાઈ બાદ હવે ઉતારા અને અન્નક્ષેત્ર વિસ્તારમાં દવા છંટકાવ સાથે સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી। પોસ્ટ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક યોજનાના લાભાર્થીઓના ખાતા ખોલવા માટે મેગા કેમ્પ યોજાયો। 5500થી વધુ ખાતાઓને અપગ્રેડ કરવામાં આવ્યા। અને જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરો સામે ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી 2 વર્ષમાં 2 કરોડથી વધુનો દંડ વસૂલાયો। છેલ્લા 1 વર્ષમાં 417 ફરિયાદ નોંધાઈ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।